હેલો મિત્રો, આજે આપણે સાદા સમીકરણ ચેપ્ટર 4 સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 1 આપેલા કોષ્ટકનું છેલ્લું ખાનું પૂર્ણ કરો. હવે એમાં પહેલું શું આપ્યું છે? x + 3 = 0 અને x ની કિંમત આપણે કેટલી લેવાની કીધી છે? 3. તો જ્યાં x આપ્યા છે ત્યાં આપણે કેટલા લઈશું? 3 લઈશું. તો x + 3 = 0. તો x ની કિંમત શું લેવાની છે આપણે? 3. 3 + 3 = 0. તો હવે અહીંયા 3 + 3 બરાબર કેટલા થશે? 6 થશે. તો 6 = 3. તો 6 અને 3 એક સમાન નથી, એટલે શું આવશે? 6 ≠ 3. તો સમીકરણમાં શું આવશે? ના આવશે. ત્યાર પછી બીજું ઉદાહરણ, x + 3 = 0 અને x ની કિંમત આપણે કેટલી લેવાની કીધી છે? 0. તો જ્યાં x છે એને આપણે શું લખશું? 0 + 3 = 0. તો x ની કિંમત શું આવશે? 3. 0 + 3 એટલે 3 અને બરાબરની ઓલી બાજુ 0 હતા. તો બે બાજુ કિંમત સરખી આવી નથી. 3 ≠ 0. તો જવાબમાં શું આવશે? ના. ત્રીજું, x + 3 = 0 અને x ની જગ્યાએ આપણે કિંમત કેટલી લેવાની છે? -3. તો -3 + 3 = 0, જે સમીકરણ આપેલું છે. હવે -3 + 3 ઓછે વત્તે ઓછા એટલે 3 માંથી 3 જશે તો 0 અને બરાબરની ઓલી બાજુ આપણે કેટલા હતા? 0. તો 0 = 0. તો આ સમીકરણનું સમાધાન થાય છે. તો શું આવશે? હા આવશે. ત્યાર પછી x - 7 = 1 અને x ની કિંમત આપણે કેટલી લેવાની છે? 7 લેવાની. તો x ની જગ્યાએ 7 - 7 અને બરાબર આપણે કેટલા આપ્યા છે? 1. હવે 7 માંથી 7 કાઢશો તો કેટલા આવશે? 0 આવશે. પણ બરાબરની ઓલી બાજુ આપણે કેટલા આપેલા છે? 1 આપેલા. તો 0 અને 1 સમાન નથી. તો શું આવશે? ≠ તો સમીકરણનું સમાધાન થતું નથી. તો શું આવશે? ના આવશે. ત્યાર પછી x - 7 = 1 અને x ની કિંમત આપણે કેટલી લેવાની કીધી છે? 8 લેવાની કીધી. તો x ની જગ્યાએ આપણે કેટલા મૂકશું? 8. તો 8 - 7 = 1. હવે 8 માંથી આપણે 7 કાઢશું તો કેટલા વધશે? 1. તો 1 અને બરાબરની ઓલી બાજુ 1 હતા. તો 1 = 1. તો સમીકરણમાં બંને બાજુ જવાબ સરખો આવે તો સમાધાન થાય છે. તો શું લખશું આપણે? આ લખશું. ત્યાર પછી 5x = 25. તો 5 હારે x શેમાં થશે? ગુણાકારમાં. અને એનો જવાબ કેટલો આવવો જોઈએ? 25 આવવો જોઈએ. તો આપણે 5x ની જગ્યાએ આપણે કિંમત કેટલી લેવાની કીધી? 0. તો 0 = 25 થવા જોઈએ. 5 × 0 એટલે કેટલા થશે? 0. કોઈ પણનો ગુણાકાર 0 સાથે કરો તો 0 આવે. તો 0 = 25. તો બંને બાજુ જવાબ સરખા આવ્યા નથી. આ બાજુ 0 આવ્યો, સામે 25 છે. તો 0 ≠ 25. તો સમાધાન થતું નથી, એટલે ના લખવાનું. એની પછી 5x = 25. x ની જગ્યાએ આપણે કેટલા લેવાના છે? 5 લેવાના. તો 5 × 5 = 25. તો 25 25 કેટલા થશે? 25. 25 = 25. તો બંને બાજુ જવાબ કેવો થઈ ગયો? સમાન થઈ ગયો. તો સમીકરણનું સમાધાન થાય છે. તો આપણે આ લખીશું. ત્યાર પછી 5x = 25. ત્યાર પછી 5x = 25 અને x બરાબર આપણે કેટલા લેવાના કીધા? -5. તો 5 એમ નામ, x ની જગ્યાએ -25 બરાબર 25 એમ નામ લખશું. હવે 25 25 થશે, પણ આ +5 આ -5 એટલે -25 = 25. તો બંનેનું સમાધાન થતું નથી, એટલે આપણે શું લખશું? ≠ તો સમાધાન થશે નહીં. તો ના. આ બાજુ -25 છે, સામે +25. તો બે સમાન થયા નહીં. તો ના લખશું. હવે ત્યાર પછી m/3 = 2 અને m ની જગ્યાએ આપણે કેટલા લખી લેવાના છે? -6. તો m ની જગ્યાએ આપણે -6/3 = 2. તો 6/3 એટલે કેટલા થશે? 2. 3 દુ 6 થશે. તો 3 દુ 6 પણ કેવા આવશે? માઇનસ. તો -2 બરાબર આપણે 2 આપ્યા હતા. તો આ બાજુ -2, ઓલી બાજુ 2. તો બે બાજુ સરખા જવાબ આવ્યા નથી. તો -2 = 2. તો સમીકરણ સંતોષાતું નથી, એટલે આપણે શું લખશું? ના લખશું. ત્યાર પછી m/3 = 2 અને m ની જગ્યાએ આપણે 0 લેવાનું. તો 0/3 = 2. હવે કોઈમાં 0 ઉપર હોય અને છેદમાં 3 હોય, 0 ને કોઈ સાથે ભાંગો તો જવાબ શું આવે? 0 બરાબર 2 હતા.
તો બંને બાજુ જવાબ સમાન આવતા નથી, તો 0 ઇઝ નોટ ઇક્વલ ટુ 2, તો સમીકરણ સંતોષાતું નથી. ના. હવે એમના છેદમાં 3 બરાબર 2, એમની જગ્યાએ આપણે કેટલા લેવાના? 6 લેવાના, તો 6 ભાગ્યા 3 બરાબર 2. હવે 3 દુ 6 થશે, તો 2 બરાબર 2, તો સમીકરણ સંતોષાય છે, બે બાજુ સમાન જવાબ છે, તો આપણે શું લખશું? હા લખશું. સ્વાધ્યાય 4.1 નો દાખલા નંબર 2. કૌંસમાં આપેલી કિંમતોને આપેલા સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસો. તો એમાં દાખલા નંબર એ એમાં શું કીધું છે? n + 5 બરાબર 19 અને n બરાબર 1. તો અહીંયા જ્યાં આપણે n ની કિંમત કેટલી આપી છે? 1, તો n બરાબર 1 મૂકી અને આપણે ચકાસવાનું કે સમીકરણનો ઉકેલ છે કે નહીં. સમીકરણનો ઉકેલ એટલે ડાબા બરાબર જબા. તો ડાબા બરાબર શું થશે? n + 5 અને આ જબા 19 એમના. હવે n + 5 એટલે શું થશે? n ની જગ્યાએ 1 મૂકશું. 1 + 5 બરાબર 19. 1 + 5 એટલે શું થશે? 6 બરાબર 19. તો ડાબા બરાબર જબા નથી, કેમ કે 6 અને 19 બે સરખા નથી, એટલે 6 ઇઝ નોટ ઇક્વલ ટુ 19, એટલે ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. એટલે કે સમીકરણ n + 5 બરાબર 19 માં n બરાબર 1 મૂકતા સમીકરણનો ઉકેલ મળતો નથી. બે દાખલા નંબર 2 શું છે? 7n + 5 બરાબર 19. તો 7n + 5 બરાબર 19 અને n બરાબર આપણે કેટલા લેવાના? -2. ડાબા બરાબર 7n + 5 બરાબર આ 19. આ 19 શું થઈ જશે? જબા થઈ જશે. તો 7n ની જગ્યાએ આપણે -2 + 5 બરાબર 19. તો 7 દુ કેટલા થશે? 14 અને માઇનસની નિશાની, કેમ કે આ પ્લસ છે આ માઇનસ. -14 + 5 બરાબર 19. તો 14 માંથી 5 કાઢશો એટલે કેટલા વધશે? 9, પણ મોટા બંને નિશાની એટલે -9 બરાબર 19. હવે ડાબા બરાબર જબા નથી, તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. એટલે હવે આપણે લખશું કે સમીકરણ 7n + 5 બરાબર 19 માં n બરાબર -2 મૂકતા સમીકરણનો ઉકેલ મળતો નથી. સમીકરણનો ઉકેલ મળતો નથી. હવે ત્યાર પછી દાખલા નંબર સી. 7n + 5 બરાબર 19 અને n બરાબર કેટલા મૂકવાના છે? 2. તો 7n + 5 બરાબર 19 અને n બરાબર શું મૂકવાનું? 2. હવે ડાબા બરાબર શું થશે? 7n + 5 અને આ જબા 19 એમના. હવે n ની જગ્યાએ આપણે 2 મૂકીએ, તો 7 × 2 + 5 બરાબર 19. તો 7 ને 2 7 દુ 14, 14 + 5 આ જબા એમના. હવે 14 ને 5 કેટલા થશે? 19. તો આ ડાબા અને જબા 19 જ હતા, તો 19 બરાબર 19 એટલે કે ડાબા બરાબર શું થશે? જબા. તો સમીકરણ 7n + 5 બરાબર 19 માં n બરાબર 2 મૂકતા સમીકરણનો ઉકેલ મળે છે. ત્યાર પછી ડી દાખલો. ડી દાખલો શું કહે છે? 4p - 3 4p - 3 બરાબર 13 અને p બરાબર આપણે કેટલા મૂકવાના છે? 1. તો ડાબા બરાબર 4p - 3 બરાબર 13. જબા શું થશે? 13 અને ડાબા આ. તો 4 p ની જગ્યાએ આપણે રકમ શું મૂકવાની કીધી છે? -1 +1. p × 1 - 3 બરાબર 13. હવે 4 એકા 4 -3 બરાબર 13. 4 માંથી 3 કાઢશો કેટલા વધશે? 1 બરાબર 13.
તો ડાબા અને જબા બંને અલગ અલગ સમાન આવ્યા નથી, તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. તો શું લખશું? સમીકરણ 4p - 3 બરાબર 13 માં p બરાબર 1 મૂકતા સમીકરણનો ઉકેલ મળતો નથી. ત્યાર પછી દાખલા નંબર ઈમાં શું કીધું? 4p - 3 બરાબર 13 અને p બરાબર કેટલા લેવાના? -4. તો ડાબા બરાબર શું થશે? 4p - 3 અને જબા આપણે 13 એમ નામ લખશું. હવે 4 એમ નામ, p ની જગ્યાએ -3 બરાબર 13. તો 4 × 4 એટલે કેટલા થશે? 16. પણ એક પ્લસ છે ને એક માઇનસ એટલે -16 - 3 બરાબર 13. તો 16 ને 3 કેટલા થશે? 19. માઇનસ માઇનસ પ્લસ, તો -19 બરાબર 13. તો ડાબા બરાબર જબા નથી, તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. તો આપણે શું લખશું? સમીકરણ 4p - 3 બરાબર 13 માં p બરાબર -4 મૂકતા સમીકરણનો ઉકેલ મળતો નથી. હવે ત્યાર પછી એફમાં શું કીધું છે આપણને? 4p - 3 બરાબર 13 અને p બરાબર 0 લેવાનું. તો 4p - 3 બરાબર 13 અને p બરાબર 0. હવે ડાબા બરાબર શું થશે? 4p - 3 જબા આપણે 13 એમ નામ લખી નાખશું. તો 4 p ની જગ્યાએ 0 -3 બરાબર 13. હવે 0 નો કોઈ પણ સાથે ગુણાકાર કરો એટલે શું થાય? 0. 0 - 3 બરાબર 13. તો -3 એમ નામ, આ બાજુ 13 એમ નામ. તો -3 અને સામેની સાઈડ 13. તો ડાબા ઇઝ નોટ ઇક્વલ ટુ જબા. તો શું લખશું? સમીકરણ 4p - 3 બરાબર 13 માં p બરાબર 0 મૂકતા સમીકરણનો ઉકેલ મળતો નથી.